ત્રાટકશે આફત। નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। આ વખતે એક બાદ એક સિસ્ટમ જાણે કે ગુજરાતને બાનમાં લઈ રહી છે। ક્યારેક દક્ષિણ ગુજરાતને ગમરોળે છે તો ક્યારેક સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતને ગમરોળે છે। અને વધુ એક સિસ્ટમ કે જે સક્રિય થઈ અને દક્ષિણ ગુજરાતને ગમરોળી રહી છે, ગમરોળવાનું ચાલુ કરી દીધું છે અને હજુ પણ આવનારા 5 દિવસ ગુજરાત માટે ભારે રહેવાના છે। પરંતુ આ બધા વચ્ચે આગાહી શું કરવામાં આવી છે, કયા એ જિલ્લાઓ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કયા એ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી પહેલા આપણે જોઈશું હવામાન નિષ્ણાત શું કહી રહ્યા છે એ પણ સાંભળીશું, પરંતુ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ એ દક્ષિણ ગુજરાતનું ભરૂચ, સુરત કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદ અહીં વરસી શકે છે। આ ઉપરાંત તાપી, નવસારી અહીંયા પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે આ તમામ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ઓરેન્જ એલર્ટ ક્યાં જાહેર કરાયું છે તો એ બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં, પાટણમાં, મહેસાણામાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય પૂર્વમાં પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ, આ ઉપરાંત આણંદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। વડોદરાને ફરી એક વખત મેઘરાજા ગમરોળશે તેવી આગાહી છે। છોટા ઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સિવાય નર્મદા જિલ્લામાં, ડાંગમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। રાજકોટમાં, સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ છે। देश में मानसून एक बार फिर एक्टिव हुआ है। कई राज्यों में बड़े पैमाने पर भारी बारिश देखने को मिल रही है। हमारे साथ बातचीत करने के लिए मौसम विभाग की सीनियर साइंटिस्ट, स्पेशली अगर गुजरात की बात करें तो गुजरात में किस तरह की अभी कंडीशन है, क्या आप लोगों की तरफ से अलर्ट जाहिर किया गया है और कितने दिनों के लिए किया गया है? आज भी गुजरात में हमारा एक्सट्रीमली हेवी रियलाइज हुए हैं। आज हमारा वार्निंग में भी आज के लिए गुजरात रेड अलर्ट के साथ एक्सट्रीमली हेवी रेनफॉल में है। सौराष्ट्र कच्छ में नहीं, सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट है। और ये जो क्लाउड मास है इसके चलते हमारा वेरी हेवी रेनफॉल सौराष्ट्र कच्छ में रहेगी और साथ में साउथ राजस्थान में रहेगी और वेस्ट एमपी में। तो रेड अलर्ट हमारा आज के लिए गुजरात है, कल से ऑरेंज अलर्ट, परसों से येलो अलर्ट, अगले 3 से 4 दिन के लिए। मतलब 3 से 4 दिनों तक अभी और भी गुजरात में बारिश होती रहेगी? 5 से 6 दिन तक गुजरात में अभी आगे बारिश चलती रहेगी। और गुजरात सरकार को कोई एडवाइजरी आप लोगों की तरफ से? बिल्कुल, हमारा पूरा वार्निंग का पूरा ब्यौरा और उसके साथ एसोसिएटेड इम्पैक्ट डिस्ट्रिक्ट लेवल में हम पूरा गुजरात गवर्नमेंट के साथ शेयर करते हैं। वो इन्फॉर्मेशन पीरियडिकली अपडेट होती रहती है और उसको नाउकास्ट स्केल में भी हम कवर कर रहे हैं। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। तो हवामान निष्णात परेश गोस्वामी પણ કહી રહ્યા છે કે 3 થી 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ રહેશે, જો કે અતિવૃષ્ટિની કોઈ શક્યતા નથી। આજે 3 સપ્ટેમ્બર છે અને 3 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે। જો કે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી। મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે। પણ 3 થી 9 સપ્ટેમ્બર રાજપીપળા, સુરત, અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એકંદરે સારા એવા વરસાદો નોંધાશે। લગભગ 4 થી લઈને 6 ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, કપડવંત, આણંદ, નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા 2-3 દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે। અને ભૂક્કા ક્યાં કાઢશે ભાદરવો એ તો આપણે જોયું, ભાદરવામાં કઈ જગ્યાએ ભૂક્કા નીકળશે એ આપણે સાંભળ્યું, પરંતુ અત્યારે ક્યાં ભૂક્કા નીકળી રહ્યા છે હવે તે તસવીરો આપણે જોઈશું। અને ચોમાસાનો લગભગ આ છેલ્લો તબક્કો માનવામાં આવી રહ્યો છે। જો કે કેટલાક હવામાન નિષ્ણાત એમ પણ કહી રહ્યા છે કે તહેવારો, નવરાત્રી સુધીના તહેવારમાં પણ વરસાદ વરસવાનો છે એવું અંબાલાલ પટેલે પણ કહ્યું છે। પરંતુ અત્યારે ક્યાં વરસાદ વરસી રહ્યો છે, અલગ અલગ 20 દ્રશ્યોથી આપણે શરૂઆત કરીશું। એ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વમાં વરસાદ અત્યારે ગમરોળી રહ્યો છે। ભરૂચ, તાપી, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, નવસારી, વડોદરા, ખેડા, સુરત, સાબરકાંઠા, મહીસાગર, પાટણ, મહેસાણા, ઉપરાંત કચ્છ, વલસાડ, રાજકોટ, ડભોઈ, શિનોર,
વાલિયા અને ડોલવાડના આ દ્રશ્યો તો આપીને આપને બતાવી રહ્યા છે. આ તમામ એ જગ્યાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક એક ઝાપટું, જોરદાર ઝાપટું આવી જાય છે, તો ક્યાંક એવા વિસ્તારો છે કે જ્યાં આખો દિવસ સતત વરસાદ વરસતો રહે છે અને પરિણામે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે. અને સૌથી વધારે વરસાદ ક્યાં વરસ્યો છે? સૌથી વધારે વરસાદ વરસ્યો છે ભરૂચના વાલિયામાં. 16 ઇંચ વરસાદે વાલિયાને જળબંબાકાર કરી દીધું. જ્યાં જુઓ ત્યાં જાણે કે જળ કરફ્યુ લાગ્યો હોય તેવી વાલિયામાં સ્થિતિ છે. ડહેલી ગામે, વાલિયાનું ડહેલી ગામ છે કે જ્યાં 87 લોકો સંપર્ક વિહોણા થઈ ગયા હતા ભારે વરસાદને કારણે. અને કાછોટા ફળિયાની ચોક તરફ પાણી ફરી વળ્યા છે. નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને નદીઓના પાણી આ ગામડાઓમાં ફરી વળ્યા છે. તો રસ્તા પર પણ જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમ નદીના પાણી ગામમાં ફરી વળતા જ્યાં જુઓ ત્યાં હાલાકી જ હાલાકી જોવા મળી રહી છે. પરિણામે પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી હતી અને તંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો આ દ્રશ્યો, આ ભરૂચના વાલિયાના દ્રશ્યો છે. આફત આસમાની અને જિંદગી કેવી રીતે પાણી પાણી થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં દેખાઈ રહ્યું છે માત્ર ને માત્ર પાણી. અને પરિણામે આ મુશળધાર આફતને કારણે જિંદગી લગભગ થંભી ગઈ છે. ગત રાતે 12 ઇંચ જેટલો વરસાદ પડવાથી વાલિયા તાલુકામાં આ ખાડીમાંથી પાણી જાય છે અને જે ડહેલી ગામનું કાચોટા ફળિયું છે જેમાં અંદાજિત 30 થી 35 ઘરો છે એ લોકોનો કટ ઓફ થયા છે. ઘરોમાં પાણી નથી અને તમામ સેફ છે. પ્લસ એનડીઆરએફ અને એસડીઆરએફ પણ અમારી ટીમો રેડી છે. તો હાલ તો એવી કોઈ પરિસ્થિતિ નથી. પાણી ઉતરી જાય તો બધું સેફ છે. લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. ત્યાંના લોકો સાથે સંપર્કમાં છીએ. તો હાલ કોઈ ભયજનક પરિસ્થિતિ નથી. કેટલા લોકો ફસાયા છે? 87 જેટલા લોકો છે. તંત્ર દ્વારા એ લોકો માટે કોઈ વ્યવસ્થા? એ લોકો પાસે ત્યાં હાલ રાશન ને બધી વ્યવસ્થા છે. તો ભરૂચના વાલિયામાં જળબંબાકાર છે. ટોકરી નદીના કોઝવે પરથી પાણી ફરી વળ્યા. ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. તો અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. આ ભરૂચના વાલિયાના દ્રશ્યો છે, કારણ કે વાલિયામાં સૌથી વધારે વરસાદ વરસ્યો. વાલિયામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. તેના કારણે લોકો અત્યારે મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આ જળ આફત લોકોને અત્યારે હેરાન કરી રહી છે. પાણીના પ્રવાહમાં 2 કાર ચાલક પણ ફસાઈ ગયા હતા. જોકે ટ્રેક્ટરની મદદથી આખરે આ કારને પાણીની બહાર કાઢવામાં આવી હતી. આ દ્રશ્યો જે મેં આપણે બતાવી રહ્યા છે આ ભરૂચના છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર જળબંબાકાર છે અને પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો તો ફસાઈ રહ્યા છે, સાથે સાથે વાહનો પણ ફસાઈ રહ્યા છે અને તેમને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવે છે. ટ્રેક્ટરની મદદથી એક તણાઈ જતી કારને બચાવવામાં આવી હતી. તો આ સ્થિતિ એ ભરૂચના વાલિયાની છે. વાલિયાના ડહેલી ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો અત્યારે વારો આવ્યો છે. આ લાચાર માનવી છે. બંને બાજુના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. આ ભરૂચના દ્રશ્યો છે, કેવી રીતે લોકો પોતાના ઘરમાંથી પાણી ઉલેચી રહ્યા છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે, જેના પરથી સમજી શકાય છે કે કેવી હાલત છે. દયાદરા ગામથી પણ સંદેશ ન્યૂઝ સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યું છે. ગામના ખેતરોમાં 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ડાબી બાજુના જે દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ એ ખેતરોના દ્રશ્યો છે અને તેના કારણે ઉભો સમગ્ર પાક નિષ્ફળ જવાની ભીતિ છે. તો એ ખેતરો જળબંબાકાર છે, હાઈવે જળબંબાકાર છે. જ્યાં જુઓ ત્યાં માત્ર દેખાઈ રહ્યું છે જળ સામ્રાજ્ય. ભરૂચના વાલિયાના અનેક ગામમાં પાણી ભરાઈ ગયા છે. કાર ફસાઈ ગઈ હતી. હમણાં આપણે જે રીતે કહ્યું એમ કે આ કાર ફસાઈ ગઈ હતી અને સ્થાનિકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. ટ્રેક્ટરની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી હતી. તો જ્યાં લોકો ફસાય છે ગામડાઓમાં, અંતરિયાળ ગામડાઓમાં, એમને પણ આવી રીતે સુરક્ષિત સ્થળે જાણ થતાની સાથે જ ખસેડવામાં આવી રહ્યા છે. અને ભારે વરસાદ ગઈકાલ રાતથી શરૂ થયો હતો, જે સતત ચાલુ રહ્યો હતો અને હજુ પણ ભરૂચને મેઘરાજા ગમરોળશે. અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે સ્થાનિકોમાં આક્રોશ પણ દેખાઈ રહ્યો છે કે કોઈ પણ નેતા, અત્યારે કોઈ પણ સ્થાનિક નેતા જ્યારે આવી કફોડી સ્થિતિ છે ત્યારે ફરકવા સુદ્ધા નથી આવતા. વહીવટીતંત્રનું કોઈ વ્યક્તિ નથી આવતું. સંદેશ ન્યૂઝ ભરૂચના ગામડાઓની અંદર ગ્રાઉન્ડ ઝીરો પર છે. ત્યારે ભરૂચનું દયાદરા ગામ ખાતે અત્યારે અમે પહોંચ્યા છીએ. દયાદરા ગામની ખરાબ હાલત છે. ત્યાં જેટલા પણ ખેતરો છે તેમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. ભરૂચ વાસીઓના બેહાલ થયા છે. ભરૂચના જેટલા પણ ખેતરો છે તેમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નિષ્ફળ અત્યારે નીવડી રહ્યો છે. મહત્વનું છે કે વડોદરાના જેવી જ હાલત હવે ભરૂચની નજરે પડી રહી છે, કારણ કે ભરૂચના જેટલા પણ ગામડાઓ છે તેમાં સમગ્ર ગામડાઓની અંદર
પાણી ફરી વળ્યા છે. ભરૂચના ખેતરોની હાલત ખરાબ થઈ ચૂકી છે. ભરૂચના ખેતરોમાં ઉભેલા તમામ પાક છે તે અત્યારે નિષ્ફળ પામ્યા છે. ત્યારે ભરૂચવાસીઓની એક જ આશા સરકાર પાસે રહી છે, કારણ કે જે રીતે વધુ પડતો વરસાદ થયો છે તે વરસાદ કહી શકાય કે નુકસાન નોતરીને આવ્યું છે અને આ પાણી ક્યારે ઓસરશે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, ભરૂચ. તો ભરૂચના પાણીના પ્રવાહમાં એક ટ્રક પલટી ગઈ હતી. મેરાગામ નજીક પાણીના પ્રવાહમાં ટ્રક પલટી. ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. તો આ ધસમસતા પાણીના પ્રવાહ કેવી રીતે વાહનોને તાણી રહ્યા છે, લોકોને તાણી રહ્યા છે, આપ સમજી શકો છો. મહાકાય વાહનો પણ તેમાં તણાઈ રહ્યા છે. અંકલેશ્વરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ પાણી ભરાઈ ગયા હતા અને સંજયનગરમાં પાણી ભરાતા જનજીવનને ભારે અસર પહોંચી રહી છે. તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, એના પરથી સમજી શકાય કે લોકો અત્યારે કેવી સ્થિતિમાં મુકાયા છે. પાણી ભરાવાને કારણે લોકો હાલાકીમાં મુકાયા છે, કારણ કે અંકલેશ્વર શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો અને તેના કારણે જનજીવન જાણે કે થંભી ગયું છે. થી વરસી રહેલા ભારે વરસાદને પગલે અંકલેશ્વરના સંજયનગર વોર્ડમાં પાણી ભરાયા છે. આપ જોઈ શકો છો કે આ સંજયનગર વોર્ડમાં જે છે ભીતરખામાં પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી છે, જનજીવનને જેની અસર પડી છે. વાત કરીએ તો આ વોર્ડ જે છે તે અંકલેશ્વરના જે નગરપાલિકા પ્રમુખ છે લલિતાબેન, એમનો વોર્ડ છે અને આ સમસ્યા એમને ત્યાં ગયા વર્ષે પણ વધુ વરસાદ પડ્યો ત્યારે પણ થઈ હતી. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ લોકોને આ સમસ્યામાંથી છુટકારો ક્યારે મળશે એ જોવું રહ્યું. વિનેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અંકલેશ્વર. તો ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણીનું સામ્રાજ્ય છે. શ્રવણ ચોકડી નજીક પણ સોસાયટી પાણી થઈ ગઈ છે. ઐશ્વર્યા બંગલો સહિત 10 સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મંગલમ, નારાયણ સૃષ્ટિ, દત્તનગર, મનોરથ સોસાયટીમાં પાણી ભરાઈ જવાથી લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. જનજીવન થંભી ગયું છે. લોકો ઘરની અંદર જ રહેવા માટે મજબૂર બન્યા છે. તો આ ભરૂચની હાલત છે. અને દક્ષિણ ગુજરાતના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. માત્ર ભરૂચમાં જ અત્યારે સ્થિતિ કફોડી નથી, પરંતુ સુરતના માંગરોળમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. સુરતના માંગરોળના સિમોદરા ગામે કીમ નદીના પાણી ફરી વળ્યા છે. ખાનગી ફાર્મ હાઉસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં કીમ નદીના પાણીએ સામ્રાજ્ય જમાવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો ખાસ કરીને સુરતના ઓલપાડ અને માંગરોળમાં વધારે વરસાદને કારણે અત્યારે હાલત કફોડી છે. સુરતના માંગરોળના લેબાડા ગામે પણ જળબંબાકાર છે. 91 ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. આ ગામના અને ખાડી કિનારે આવેલા ઘરોમાં પાણી ભરાઈ જતા 181 લોકોનું પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવું પડ્યું છે. આ તરફ સુરતમાં રાજ્યમાં ધોરીમાર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોસંબાથી માંગરોળ જતા માર્ગમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું, વાહન વ્યવહાર પ્રભાવિત થયો. કીમ નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજા ગમરોળી રહ્યા છે. કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ રહી છે. વરસાદથી નદીની સપાટી 9.75 મીટરે પહોંચી ગઈ છે. કીમ નદીની ભયજનક સપાટી 13 મીટર છે, જેના કારણે નદી કિનારે આવેલા 8 ગામડાઓને સાવચેત કરવામાં આવ્યા છે. કિમામલી ગામ હોય, એ કીમ હોય, એ ઉમરાછી હોય, કઠોદરા, વડોલી, અણોતા, બોલાવ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ એ આસપાસના નદી કાંઠાના આસપાસના ગામડાઓ છે. તો માંગરોળના નાની પાડી ગામે પણ જે 2 લોકો ફસાઈ ગયા હતા કીમ નદી કિનારે આવેલ મંદિર પર, આ બંને લોકો ફસાયા. તેમનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો સતત નજર રાખવામાં આવી રહી છે આ રેસ્ક્યુ ટીમ્સ દ્વારા કે ક્યાંય પણ કોઈ પણ એક જિંદગી ફસાય એવા સમાચાર મળે અને તેઓ ત્યાં તરત પહોંચી જાય છે અને આ જિંદગીને ઉગારી લે છે જોખમમાંથી. સુરતના માંડવીમાં પણ ભારે વરસાદ વરસ્યો. વાવ્યા ખાડીમાં પૂર આવતા પાણી ફરી વળ્યા છે. આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે. કીમ રોડ પર નોગા ગામમાં પાણી ફરી વળ્યા. તો તડકેશ્વર ગામે પણ બજારમાં વરસાદી પાણીએ જાણે કે સામ્રાજ્ય જમાવ્યું છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. જમણી બાજુના એ દ્રશ્યો છે કે જેમાં 2 લોકો ફસાયા હતા, તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એના પરથી જ આપ સમજી શકો છો કે સ્થિતિ કેટલી વિકટ છે. વરસાદ કેટલો વિનાશ વેરી રહ્યો છે, કેટલી તારાજી વેરી રહ્યો છે અને લોકોના જીવનું કેવું જોખમ છે. સુરતના માંગરોળ તાલુકામાં કોસંબાથી મોસાલી જતા રસ્તે પણ પાણી ભરાઈ ગયા. લીબાસાથી આસરમા માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા. માંગરોળ તાલુકામાં જે રીતે 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો, જેને લઈને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે. કોસંબાથી જે માંગરોળ ઉમરપાડા જે મુખ્ય માર્ગ છે, એ મુખ્ય માર્ગ પર હાલ ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકો અહીંયા જીવના જોખમે પસાર થયા તમે દ્રશ્યમાં જોઈ શકો છો.
ગળાડૂબ પાણીમાં અહીંયાથી કાર ચાલક પણ હાલ તમે જોઈ શકો છો કાર બંધ થઈ જવાથી લોકો હાલાકીનો સામનો કર્યો છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે. આ કયો માર્ગ છે અને આ કયા વિસ્તારમાં પાણી ફરી રહ્યું? આ કોસંબા અને માંગરોળને જોતો સ્ટેટ હાઈવે કહેવા વાળો ધોરીમાર્ગ છે. અહીં અત્યારે આસણમાં અને લીંબાની વચ્ચે અડધો કલાક પહેલા પાણી નહીં હતું, પણ અત્યારે જે પાણીની સ્થિતિ બની રહી છે તે જોઈ શકો છો તમે. અત્યારે પાણી એટલી હદે વધી રહ્યું છે કે નહીં પૂછો વાત તમે. 10-15 મિનિટમાં અત્યારે જવાતું હતું અહીંથી આ રસ્તા પર, પણ અત્યારે પાણી ફરી રહ્યું છે. હજુ પાણી વધે છે. રાતે પડ્યો કેટલો વરસાદ પડ્યો? રાતે આખી રાત વરસાદ ચાલુ રહેલો હતો. ફૂલ વરસાદ પડ્યો હતો. અત્યારે વરસાદ બંધ છે. હાલમાં તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે માંગરોળ અને કોસંબાને જે જોડતો છે મુખ્ય માર્ગ હાલ ઘોટેસમાં પાણી ફરી હતા. વાહન ચાલકો હાલ અટવાયા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. તો સુરતના માંગરોળની સાથે સાથે બારડોલીમાં પણ જળબંબાકાર છે. રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ બંધ થઈ ગયો, કારણ કે મીંઢોળા નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા, જેના કારણે બેરિકેડિંગ મૂકીને પુલ બંધ કરવો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તાપીની સાથે નવસારીની સાથે વલસાડની સાથે ભરૂચની સાથે સુરતને પણ મેઘરાજા ગમરોળી રહ્યા છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોને બાનમાં લીધા છે. બારડોલીની મીંઢોળા નદી ગાંડી તૂર બનીને અત્યારે વહેવા લાગી છે. તલાવડી વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાઈ ગયા. ઉપરવાસમાં ભારે વરસાદથી સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે 150 થી વધારે એવા ઘર છે કે જેમાં મીંઢોળા નદીના પાણીએ તબાહી મચાવી છે, વિનાશ વેર્યો છે. તો સુરતમાં પણ હાલત ખરાબ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને નદીઓ જે છે તે હાલ ગાંડીતુર થઈ છે. બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી જે છે તે હાલ ગાંડીતુર બની છે. આપને મીંઢોળા નદીના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે નદી છે તે હાલ ગાંડીતુર બની છે, જેને લઈને બારડોલીના રામજી મંદિર ઓવારાથી હાઈવેને જોડતો પુલ છે એ પુલ ઉપર હાલ પાણી ફરી વળ્યું છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પુલ બંધ કરવાની નોબત આવી છે. અને તમામ જે લોકો છે એ લોકોની ઘર વકરી છે તે પણ પાણીમાં સ્વાહા થઈ ગઈ છે. ખાસ કરીને વહીવટી તંત્ર જે છે એ કામે લાગ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા જે ઘરોની અંદરમાં પાણી ભરાઈ ચુક્યા હતા એ તમામને હાલ સલામતી સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે અને તમામને જે છે સલામતી સ્થળે ખસેડી તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યારે મીંઢોળા નદી જે છે તે હાલ બારડોલીની અંદરમાં વેર વેરી રહી છે. ત્યારે લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે પાણી ક્યારે ઉતરે અને ફરી પાછા ક્યારે પોતાના ઘરોની અંદરમાં જાય. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ. તો દક્ષિણ ગુજરાતમાં જાણે કે જળ કર્ફ્યુ છે અને હજુ પણ જ્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સ્થિતિ વધારે વિકટ બની શકે છે. આ મેઘો સંકટ બનીને વરસી શકે છે. પરંતુ હવે એ જિલ્લાની વાત કે જ્યાં પહેલા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી, પૂર આવ્યું હતું અને ફરી એક વખત કંઈક એવી જ હાલત છે, કારણ કે અંબિકા નદી, પૂર્ણા નદી, કાવેરી નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. નવસારીમાં પૂરની સ્થિતિ વચ્ચે પણ તંત્ર જોકે નિંદાધીન દેખાઈ રહ્યું છે. 20 થી વધારે લોકો અંબિકા નદીના પટમાં ઉતર્યા. જીવના જોખમે આ લોકો નદીના પટમાં ઉતાર્યા હતા. ગઈકાલે એક ટ્રક ફસાઈ ગઈ હતી અને આ 20 જેટલા લોકો અત્યારે નદીના પટમાં ટ્રકને કાઢવા માટે ઉતર્યા હતા. પૂરની સ્થિતિ વચ્ચે સવાલ એ થાય કે એવી શા માટે આટલી મોટી બેદરકારી, શા માટે જીવના જોખમે આ ટ્રક કાઢવાની જરૂર પડી? જોકે લોકો ક્યાં સુધી પોતાના જીવ જોખમમાં મુકતા રહેશે? અનેક વખત અકસ્માતો બન્યા છે. લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં પોતાના જીવને જોખમમાં મૂકે છે અને જીવથી હાથ ધોઈ દે છે. એવા દ્રશ્યો સામે આવે છે, પરંતુ તેમ છતાં લોકો સુધરતા નથી. તંત્ર કે પોલીસને પણ ધ્યાને નથી આવતા. જોકે સૌથી મોટી જવાબદારી તો એ લોકોની જ બને છે કે જેઓ આવી રીતે જીવ સાથે રમત રમે છે. નવસારીની આ હાલત આપને બતાવી રહ્યા છે કે કેવી સ્થિતિ છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, રસ્તા પર નદીઓ વહી રહી છે અને એવી કંઈક હાલત નવસારીની થઈ છે અને હજુ પણ પરિસ્થિતિ વધારે ગંભીર બનવાની શક્યતા છે. અને આ તો આપણે કરી દક્ષિણ ગુજરાતની વાત, પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં હાલત શું છે એની પણ વાત કરીશું, કારણ કે ઉત્તર ગુજરાતે વરસાદની ઘણી વાટ જોઈ. સરખામણીએ મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રની સરખામણીએ, કચ્છની સરખામણીએ ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ હવે જ્યારે આ છેલ્લા રાઉન્ડમાં વરસાદ આ જિલ્લાઓને પણ ગમરોળે તેવી શક્યતા છે. અને અત્યારે સાબરકાંઠાની હરણાવ નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થઈ છે. દેરોલ ગામથી પસાર થતી આ હરણાવ નદી 2 કાંઠે વહી. રાજસ્થાનના જાડોલના ઝેર, અંબાસામાં ભારે વરસાદ વરસ્યો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં આવક વધી રહી છે. હાથમતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. હરણાવ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠાની વાત કરીશું તો બનાસકાંઠાના વડગામમાં પણ
બનાસકાંઠા પણ એ જિલ્લો છે કે જ્યાં હજુ પણ કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં જોઈએ એવો વરસાદ નથી વરસ્યો. તો બનાસકાંઠામાં પણ કંઈક અત્યારે વડગામમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. વડગામ પંથકમાં ખેતરો જળબંબાકાર થયા અને વરસાદી પાણી ભરાઈ ગયા છે. એટલે જ્યાં પડે છે ત્યાં ભૂક્કા કાઢી નાખે છે એવો આ વરસાદ છે. પાલનપુરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો અને પરિણામે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. ઘરોમાં ઘૂસી ગયા છે પાણી. એક તરફ ખેતરોના દ્રશ્યો છે, બીજી બાજુ ઘરમાં ઘૂસેલા પાણીના દ્રશ્યો છે અને ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો છે. આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગત મોડી રાત્રે 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ વરસાદે પાલનપુરના નીચાણવાળા વિસ્તારો છે તેને બેટમાં ફેરવી દીધા છે. અત્યારે હું ગઠામણ પાટિયા વિસ્તારમાં ઉભો છું ને ગઠામણ પાટિયા વિસ્તારના હાઈવેના દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પાલનપુરથી અમદાવાદને જોડતો જે હાઈવે માર્ગ છે તે માર્ગ અત્યારે બેટમાં ફેરવાયો છે. આ હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાયા છે. મહત્વની વાત છે કે હજુ તો 3 ઇંચ જેટલો વરસાદ થયો અને આ વરસાદે હાઈવેની આ પરિસ્થિતિ કરી છે. આ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. અત્યારે આપણી સાથે એક વાહન ચાલક છે. શું કહો છો, આ પાણી ભરાય છે, કેવી પરિસ્થિતિ છે અને કેવી મુશ્કેલીઓ પડી રહી છે? હું રહું છું શિવપુરામાં અને સવારે 5 વાગે એસએસ સ્કૂલમાંથી મેસેજ આવ્યો કે સ્કૂલમાં આજે રજા છે. તો હું બાઇક લઈને અહીંયા ગઠામણ પાટી જોયા સેના પરિસ્થિતિના કારણે અહીંયા સ્કૂલમાં રજા મૂકવામાં આવે છે. પણ પરિસ્થિતિ જોયા પછી ખબર પડે છે કે અહીંયા તો ગાડી ચાલવી પણ મુશ્કેલ છે. અત્યારે જે પ્રકારે હાઈવેની પરિસ્થિતિ સર્જાય છે આ માત્ર આજની પરિસ્થિતિ નથી. ગમે ત્યારે સામાન્ય વરસાદ આવે ને હાઈવેની આ પરિસ્થિતિ થતી હોય છે અને તેને જ કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે તે ભભૂકેલો જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે અત્યારે તો જે પ્રકારે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને પાલનપુરના નીચાણવાળા વિસ્તારોની હાલત છે તે ખૂબ જ કફોડી કરી આ વરસાદે મૂકી દીધી છે. તો આ તરફ પાલનપુર અંબાજી હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા. 3 ઇંચ વરસાદથી હાઈવે જળબંબાકાર થયો, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા. તો આ સ્થિતિ છે બનાસકાંઠાની ભારે વરસાદને કારણે. જોકે કેટલાય ગામડાઓ એવા છે કે જ્યાં હજુ પણ વરસાદની વાટ જોવાઈ રહી છે, પરંતુ જ્યાં વરસાદ વરસે છે ત્યાં આવી સ્થિતિનું નિર્માણ થાય છે. સાહેબ, તમે પરિસ્થિતિનો વાત જ મત કરો. અમે તો આખો દાડો હેરાન થઈ જઈએ એકદમ. આ કેટલા વર્ષોથી આ ખાડો પાણીમાં હુકાતો નહીં. હવે અમે આ પાણી સામાન્ય પાણી આવે ને તો સાહેબ ખૂબ હેરાનગતિ થાય. અને આ તો ખૂબ જ વરસાદ આવ્યો તે આ તો અઠવાડિયે અમારે હેડવાની તકલીફ પડશે. અત્યારે કેટલા પાણી ભરાય? અત્યારે 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જાય સાહેબ. કેવી વાહનો ચલાવવામાં કેવી મુશ્કેલ? વાહનો તો બંધ જ પડી જાય એમ હોય અને બાપડા ધક્કા મારીને ગાઢે અને અમારી પોઝિશન ખૂબ ખરાબ છે. તંત્ર કોઈ જાગતું નહીં. અહીંયા વરસાદી પાણી ભરાયા છે અંબાજી હાઈવે ઉપર વીરપુર નજીક. તો મહા મુસીબતે ગાડી લઈને બહાર નીકળવું પડે છે. તો તેના માટે કોઈ સરકારના પગલાં લેવાય તેવી શક્યતાઓ છે નહીં. અત્યારે બાઇક લઈને પસાર થઈ રહ્યા છો? હા, મુશ્કેલીઓ પડી રહી. અત્યારે લગભગ કેડસમાં પાણી ભરાયા છે. બાઇક અંદર જતો જ બંધ થઈ જાય છે. એના માટે શું 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડે છે અંદર પાલનપુરમાં. તો રાજસ્થાન ગુજરાત સરહદી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો, જેના કારણે બાંધિયાગઢ અને ઈડરમલ જવાનો માર્ગ બંધ થઈ ગયો. સરહદી વિસ્તારનું ગામ સંપર્ક વિહોણું થઈ ગયું. છાપડી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. આ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યું છે અને અરવલ્લી ગિરિમાળામાં પણ ભારે પાણી આવી રહ્યું છે, જેના કારણે ગામડાઓ જળતરબોળ થઈ રહ્યા છે. વિભાગની આગાહીને પગલે જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને જે અંબાજી નજીકના આજુબાજુ વિસ્તારોમાં જે વરસાદ પડ્યો હતો તેને જે કહી શકાય છે કે અંબાજી નજીક આવેલું જે ઈડરમલ ગામ છે ત્યાં લોકોથી સંપર્ક વિહોણો બનાવતો સંપર્ક તૂટી ગયો છે અને આ લોકોને છે નદી પાર કરીને જે કહી શકાય છે કે કઈ જે સામગ્રી ઘરને લેવા આપવાનું હોય છે પણ લોકો જઈ શકતા નથી. તેને લઈને જે આ નદી છે તે વધુ પ્રમાણમાં વહી રહી છે, પરંતુ જ્યારે લોકો રાહ જોઈ રહ્યા છે કે આ નદીનો પ્રવાહ જ્યારે ઉતરે ત્યારે અમે નદી પાર કરીને અમારી સામગ્રી અને કોઈ કામ ધંધે જઈ શકીએ. પરંતુ કહી શકાય છે કે જે હવામાન વિભાગની આગાહીના પગલે જે વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને જે આ નદી છે તે 2 કોટે વહેતી થઈ તેને લઈને જે ઈડરમલ ગામ છે તે સંપૂર્ણ વહેણું બની છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી.